પ્રકાશભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ। ગઈકાલની જે ભાવેશભાઈ વાણવી નામના અનુસૂચિત જાતિના નિર્મમ હત્યા કરવામાં આવેલી, જે અનુસંધાને પોલીસ ખાતાને અમે વિશ્વાસમાં લઈ કે સાહેબ ગણતરીની કલાકોમાં તમે આરોપીની ધરપકડ કરો, જે ન્યાયની માંગણી માટે અમે રજૂઆત કરતા હતા। જે અમારા સમાજના આગેવાનો ઉપર પોલીસે ખોટા ગુના નાખી અને ફરજ પર રોકાવટના જે કંઈ રાયોટિંગના ગુના નાખવામાં આવેલા, જે અનુસંધાને સીપી સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। અને ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો સાથે જ કેમ આવવું, જે થાનગઢની અંદર ખુલ્લેઆમ ગોળીઓથી હત્યા કરવામાં આવેલી, એસઆઈટીની રચના કરવામાં આવેલી, એસઆઈટીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો ગૃહમાં, હજી આ સરકાર વિચારણામાં છે તો ક્યાં સુધી આ વિચાર કરશે? આમ નામ રોજબરોજ દલિતો ઉપર અત્યાચાર થાય છે, દલિતોને માનભંગ થાય છે, દલિતોને ગાળું ભાંડવામાં આવે છે, દલિતોની ખુલ્લેઆમ હત્યાઓ કરવામાં આવે છે। તો આજે દલિતોની અંદર એક રોષ હતો, રોષની સાથે સાથે અમે એક માંગણી હતી, અમારી માંગણીની સાથે અમારા આગેવાનોને રાયોટિંગના ગુનામાં નાખવામાં આવ્યું, જ્યારે પોલીસ અને લોકો સાથે જે ઘર્ષણ થયું, જે અનુસંધાને અમે સીપી સાહેબને રજૂઆત કરીએ છીએ, સાહેબ આ આગેવાનો ઉપર કેવી રીતે? જો લોકશાહીની અંદર સ્વતંત્ર છીએ અમે, તો અમે ક્યાંય પણ કાંઈ પણ તમારી પાસે માંગણી કરી શકીએ, આંદોલન પણ કરી શકીએ, અને શાંતિપૂર્ણ આંદોલન હતું, તો એને વેરવિખેર કરી અને રાયોટિંગના ગુનાઓ 4-5 લોકો ઉપર નાખવામાં આવેલા છે। માટે અમે સીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સાહેબ આ ખરેખર નિંદનીય છે, આ ખોટું છે। અમે સમાજના આગેવાનો ગણતરીના કલાકોમાં આરોપીને પકડવામાં આવ્યા છે, કઈ રીતે? એ સરાહનીય છે, પોલીસની કામગીરી ઉપર સરાહનીય, પણ વિશ્વાસ અવિશ્વાસ સમાજ ઉપર જે વિશ્વાસ ઉઠી રહ્યો છે બિનબરોજ, જે ઉનાકાંડની અંદર આરોપીઓ છૂટા કરવામાં આવેલા છે, થાનગઢની અંદર ખુલ્લેઆમ ગોળીઓ મારવામાં આવેલી છે, જેનો એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી, એસઆઈટીની રચના બાદ એનો રિપોર્ટ પણ આવી ગયો, હજી સરકાર એની વિચારણામાં છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિના લોકો ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે, સરકાર ઉપરથી, પોલીસ ઉપરથી। એની જગ્યાએ વિશ્વાસ અપાવવાની જગ્યાએ એની જ ઉપર ગુનાઓ નાખવામાં આવેલી છે, એની જ ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે। ભાઈ એને શું ખોટું કર્યું? એ કાંઈ બોમ્બ વિસ્ફોટ તો લઈને ત્યાં નહોતા આવ્યા સિવિલ ચોકની અંદર, માત્ર એને એના સમાજના જે પ્રતિનિધિ હતા એ આગેવાનો, એને આશ્વાસન આપવાનું હતું, આશ્વાસનની જગ્યાએ એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરી અને એની ઉપર રાયોટિંગનો ગુના નાખવામાં આવ્યો, ફરજ પર રોકાવટનો। આ ક્યાંનો ન્યાય? જો લોકશાહીની અંદર આપણે જીવીએ છીએ, ખરેખર આ શર્મનાક વાત કહેવાય કે અમારા માટે, અમારા અનુસૂચિત જાતિને ડેડ બોડી લઈને અમારે સિવિલ ચોકની અંદર બેસવું પડે અને પછી ન્યાયની માંગણી કરવી પડે, કલાકોમાં જ જો પોલીસ એક્શન મોડમાં આવી અને આરોપીઓની ધરપકડ કરતી હોય, ઠીક છે, જે મેટરની અંદર શું હતું, કેવી રીતે ઘટના બની, કેવી રીતે મર્ડર થયું, એ વિષય તપાસનો છે, બરાબર? અમે એમાં નથી કહેવા માંગતા, પણ ખરેખર આ રાજકોટની અંદર લોકો ઉપરથી, પોલીસ ઉપરથી જે વિશ્વાસ ઉઠી રહ્યો છે, એ વિશ્વાસને કાયમ કરવા માટે આજે સીપી સાહેબને મળવા આવ્યા છે કે સાહેબ આ રીતનું વલણ યોગ્ય નથી, માટે જય હિન્દ, જય ભારત।